જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા, પ્રકરણ નંબર 7, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસ. વિદ્યાર્થીઓ, આજે આપણે વૈશ્વિક સાહસ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેનો અભ્યાસ કરીશું. ચલો જોઈએ વૈશ્વિક સાહસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેનો અભ્યાસ. વિદ્યાર્થીઓ, વૈશ્વિક સાહસ એટલે શું? વિદ્યાર્થીઓ, વૈશ્વિક સાહસ ને બીજા શબ્દોમાં કહીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ એમ કહીએ તો કંઈ ખોટું નથી. વિશ્વમાં ઘણી બધી કંપનીઓ એ શરૂઆતમાં નાના સ્વરૂપમાં એક સ્થાનિક એકમ તરીકેની શરૂઆત કરી હોય. જેમ જેમ ધંધાનો વિકાસ થયો હોય એમ જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા ઉપર અને રાજ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા ઉપર પોતાની નામના મેળવી હોય છે. પોતાની વસ્તુનો એક બ્રાન્ડ બનાવી હોય છે. લોકો તે વસ્તુ વપરાશ માટે એક ઈચ્છુક બની ગયા હોય છે અને તેની નામના અને કામના સાથે વૈશ્વિક સાહસ ધીમે ધીમે રાષ્ટ્રીય ઉપરથી આંતરરાષ્ટ્રીય કંપની સુધી પહોંચતી હોય છે. વિશ્વના અનેક દેશોમાં તે વસ્તુનું ઉત્પાદન અને વપરાશ થતો હોય છે. લોકોની અંદર તેની માંગ વધતી હોય છે અને આ આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં અનેક દેશોમાં તે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ થતું હોય. આવી કંપનીઓને વૈશ્વિક સાહસો કહેતી હોય છે. વિશ્વની ઘણી બધી કંપનીઓ એવી છે જે વિશ્વમાં અનેક દેશોની અંદર તેની વસ્તુઓ આપણને મળતી હોય છે. ઘણી વખત આપણે જોઈએ, ઉદાહરણ તરીકે સોની, જાપાનની કંપની છે વિદ્યાર્થીઓ, પણ વિશ્વના અનેક દેશોમાં સોની કંપનીના ટીવી હોય, એની ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આપણને જોવા મળતી હોય છે. આવી અનેક બધી વસ્તુઓ જે વિશ્વના અનેક દેશોમાં પથરાયેલી હોય છે અને ગમે તે જાઓ, ઇન્ડિયા જાઓ, અમેરિકા જાઓ, જાપાન જાઓ, કોરિયા જાઓ કે કેનેડા જાઓ, આપણને એ બ્રાન્ડની વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય. તો આવી જે બ્રાન્ડવાળી વસ્તુઓ હોય, આવી કંપનીઓને આંતરરાષ્ટ્રીય કંપનીઓ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવામાં આવતી હોય છે. મિત્રો, બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેષ પ્રકારની હોય છે. એનું ઉત્પાદન વિશેષ પ્રકારનું હોય છે અને તેનું લાયકાત, લક્ષણો એ વિશેષ પ્રકારનો હોય છે. વૈશ્વિક સાહસની અંદર તેની માંગ અલગ પ્રકારની હોય છે. આખા વિશ્વની અંદર તેની નામના અને કામના બંને જોવા મળતી હોય છે. એટલા માટે વૈશ્વિક સાહસને આપણે આંતરરાષ્ટ્રીય સાહસ કહીએ તો કે ખોટું નથી. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમા ઓળંગીને વિશ્વના અનેક દેશોમાં જોવા મળે તેને વૈશ્વિક સાહસો કહેવામાં આવતો હશે. વિદ્યાર્થીઓ, વૈશ્વિક સાહસોના પ્રકારની વાત કરીએ તો 3 સ્વરૂપમાં આપણે જોતા હોઈએ છીએ. પહેલો પ્રકાર આંતરરાષ્ટ્રીય સાહસ કહેવામાં આવતું હોય છે. આંતરરાષ્ટ્રીય સાહસ, આનો અર્થ એક જ થાય છે કે જ્યારે કોઈ પણ સાહસ પોતાના રાષ્ટ્રની સીમાઓ ઓળંગીને વિશ્વના અનેક દેશોમાં તે વસ્તુનો વપરાશ થાય, માંગ વધે, ઉત્પાદન વધે, વેચાણ વધે, તેને આંતરરાષ્ટ્રીય સાહસ કહેવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ, વૈશ્વિક સાહસનું એક સ્વરૂપ જ છે આ. ધંધાકીય એકમ રાષ્ટ્રીય સીમાઓની બહાર એટલે કે એક કરતાં વધુ દેશોમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તાર કરે છે તો તેને આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખાય છે. બીજું, બહુરાષ્ટ્રીય સાહસ. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય સાહસનું આ જ સ્વરૂપ હોય છે કે જ્યારે કોઈ કંપની સ્થાનિક બજારના અનુભવનો ઉપયોગ કરીને પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ અને તેની પાંખો વિશ્વના અનેક દેશોમાં, વિશ્વના અનેક બજારોમાં આપણને જોવા મળે, તેને બહુરાષ્ટ્રીય સાહસ પણ કહેવામાં આવતું હોય છે. વિશ્વના બજારની તેની શાખ હોય, તેની વસ્તુની માંગ હોય, એક ક્રેડિટ હોય, લોકોના મગજની અંદર એ વસ્તુની એક આગવી ઇમ્પ્રેશન હોય. તેથી તેને આવી વસ્તુ ઉત્પાદન કરવામાં બહુ જ મોટો હરણફાળ હોય છે. મિત્રો, એટલે સ્થાનિક બજારની અંદર આવી કંપનીઓ એને બહુરાષ્ટ્રીય સાહસ પણ કહેવામાં આવતું હોય છે. ત્રીજું એક સ્વરૂપ જોઈએ વૈશ્વિક સાહસનું, તેને આપણે ટ્રાન્સનેશનલ કહેવામાં આવતું હોય છે. ટ્રાન્સનેશનલ સાહસ એટલે કે જે કંપનીઓ ખાસ કરીને સમગ્ર વિશ્વની અંદર ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અંદર ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે, તો આવા સંકલિત સાહસોને જે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી
અને વિશ્વ બજારમાં પોતાનો નફો પ્રાપ્ત કરે તેને ટ્રાન્સનેશનલ સાહસ તરીકે પણ ઓળખાશે. વિદ્યાર્થીઓ, આ બધી જે સાહસનું સ્વરૂપ એક જ છે કે આ બધી કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં પથરાયેલી હોય છે. મૂળ સ્થાન પોતાના દેશમાં હોય પણ તેનું ઉત્પાદન અને વેચાણ આખા વિશ્વમાં પથરાયેલું હોય. તેને વૈશ્વિક સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ, ટ્રાન્સનેશનલ સાહસ અથવા આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખાય છે. મિત્રો, બહુરાષ્ટ્રીય કંપની અથવા વૈશ્વિક સાહસનો સામાન્ય અર્થ એવો થાય, સમજાવો મિત્રો, જે કંપનીનું મૂળ સ્થાન પોતાના દેશમાં હોય, તેનું ઉદ્ભવ સ્થાન પોતાના દેશમાં હોય, પરંતુ તેનું ઉત્પાદન અને વેચાણ વિશ્વના અનેક દેશોમાં થતું હોય, તેને વૈશ્વિક સાહસ અથવા બહુરાષ્ટ્રીય કંપની કહેવામાં આવતું હોય છે. મિત્રો, હવે ભારતની કંપનીઓ પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ થવા માંડી છે. ટાટા સ્ટીલ હોય, એક મોટું ઉદાહરણ છે. રિલાયન્સ કંપની છે, વિશ્વના અનેક દેશોમાં એનું પથરાયેલું છે. અદાણી ગ્રુપની વાત કરીએ તો પણ એ વિશ્વના અનેક દેશોમાં તેનું કામકાજ ચાલુ હોય છે. ભારતની કંપનીઓ પણ હવે વિશ્વ ફલક ઉપર આવી ગઈ છે. તો મિત્રો, બહુરાષ્ટ્રીય કંપનીનો હવે તેના લક્ષણો જોઈએ, સમજવા ખૂબ જરૂરી છે અને જાણવા માટે જરૂરી છે અને જનરલ નોલેજ માટે પણ ખૂબ મહત્ત્વનું રહ્યું છે. જોઈએ ભારત અને વૈશ્વિક સાહસો. વિદ્યાર્થીઓ, 1991 પછી ભારત અને વૈશ્વિક સાહસોનો ઘણો ફેર પડ્યો છે. 1991 પહેલાં આપણે વૈશ્વિક સાહસોની વાત કરીએ તો મર્યાદિત હતી. આપણો વિકાસ મંદ ગતિ પર હતો. પરંતુ ભારતે 1991 પછી એક ઉદારીકરણની નીતિ અપનાવી. એમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણનો માર્ગ અપનાવ્યો. વિશ્વની અનેક બધી કંપનીઓને ભારતની અંદર વેપાર અને વાણિજ્ય માટે મુક્તિ આપી. તેના કાયદાકીય પગલાઓ હળવા કર્યા અને ભારતની અંદર પ્રોત્સાહન આપવામાં આવ્યું કે વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં આવે, તેનું ઉત્પાદન કરે અને તેનું વેચાણ કરે અને એનો ફાયદો આજે ભારતમાં મળતો હોય છે. ભારતની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીનો કોઈ પણ વસ્તુ આજે ભારતના બજારમાં મળી રહેતી હોય છે. એટલે ભારતનો વિકાસ ખૂબ મોટા પાયા ઉપર જોવા મળતી હોય છે. મિત્રો, 1991 પહેલાં ભારતમાં વૈશ્વિક સાહસો બહુ મંદગતિએ ચાલતો હતો, અથવા તો સરકારની નીતિ પણ એવી જ હતી કે ભારતનો વિકાસ એ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાને ખાલી એક ભારત દેશ પૂરતો થાય એવું હતું. પરંતુ 1991 પછી જે ભારતે નીતિ અપનાવી વૈશ્વિકરણની, એમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણનો સાહસ કર્યો. મુક્ત અર્થતંત્ર વિકાસ કરવા પ્રયત્ન કર્યો. એનો ફાયદો આજે ભારતને મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ, ઉદારીકરણ નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસો પ્રસાર ખૂબ ઝડપી બન્યો. વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય કંપનીઓ કે બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને વિશ્વની મોટા ભાગની કંપનીઓ, કારણ કે ભારતની અંદર બજાર ખૂબ મોટું છે, ભારતમાં મધ્યમ વર્ગનું પ્રમાણ ખૂબ ઊંચું છે, જેના કારણે બજારની અંદર માંગ ખૂબ ઊંચા પ્રમાણમાં રહેતી હોય છે. એટલે વિશ્વની બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ ભારતના બજારમાં ખૂબ રસ હોય છે. એટલે તેનો પ્રવેશ સરળથી બન્યો અને ભારત સરકારે પણ 1991 પછી આંતરરાષ્ટ્રીય બજારના કાયદા હળવા બનાવ્યા અને ભારતનો વિકાસ કર્યો. મિત્રો, આવા ઉદાહરણો આપણે વાત કરીએ તો આવી કંપનીઓની યાદી બનાવીએ તો યાદી બે રીતે બની શકતી હોય છે. બીજા દેશમાંથી ભારતમાં આવી હોય તે વૈશ્વિક કંપનીઓનું નામ આપણે વાત કરીએ તો કોકોકોલા, પેપ્સી, મેકડોનલ્ડ્સ, નોકિયા, સોની, જનરલ મોટર્સ, આ બધી યાદી આંતરરાષ્ટ્રીય કંપનીનું બજાર આજે ભારતમાં જોવા મળે છે. ભારતમાં ઉત્પાદન પણ થાય છે અને વેચાણ પણ થાય છે. મારુતિ સુઝુકી એ સંયુક્ત સાહસ છે. મારુતિ એ ભારતની કંપની છે, જ્યારે સુઝુકી એ જાપાનની કંપની. તો આ બંનેનું કોલોબરેશન થવાથી ભારતની અંદર તમે જુઓ મોટર બજારનું ખૂબ ઊંચું પ્રમાણ આવ્યું. ભારતની અંદર હવે બહારની મોટર કંપનીઓ પણ ભારતમાં આવીને ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ કરે છે. એવી રીતે ભારતની મૂળ કંપનીઓ વિશ્વના ફલક ઉપર જોવા મળે છે. તો આવી બધી કંપનીઓની વાત કરીએ તો ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, આવી ભારતની કંપનીઓ પણ વિશ્વના ફલક ઉપર આંતરરાષ્ટ્રીય કંપની તરીકે નામના મેળવી છે. વિશ્વના બજારની અંદર તેને વેચાણ અને ઉત્પાદન થવા માંડ્યું છે.
તો આજના ભારતની અંદર વૈશ્વિક જે સાહસ થયા છે તેનો વિકાસ ભારતના લોકોને અને તેનો લાભ ભારતના વાસીઓને મળે છે તે કહેવું ખોટું નથી. અને આના લીધે ભારતની અંદર મૂડીરોકાણનું ખૂબ સારું પ્રમાણ થયું છે, રોજગારીમાં પણ વધારો થયો છે, ટેકનોલોજીમાં પણ વધારો થયો છે અને ભારત એક સારા વિકસિત દેશ તરીકે પણ નામના પ્રાપ્ત કરી છે. વૈશ્વિક સાહસના લક્ષણો અથવા બહુરાષ્ટ્રીય કંપનીના લક્ષણો કહીએ તો ખોટું નથી. વિદ્યાર્થી મિત્રો, બહુરાષ્ટ્રીય કંપની તેની વિશેષતા રહેલી છે, તેના લક્ષણો સમજવા ખૂબ જરૂરી છે. ચલો જોઈએ તેના લક્ષણો. પહેલું લક્ષણ, એક કરતાં વધુ દેશોમાં તેનો ધંધો. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય કંપનીનું ઉત્પાદન વિશ્વના અનેક દેશોમાં થતું હોય છે. ઉત્પાદનની સાથે સાથે વિશ્વના અનેક દેશોમાં તેનો વેપાર થતો હોય છે, વેચાણ થતું હોય છે. તેમ કહીએ તો વિશ્વના ખૂણે ખૂણામાં તે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાથી તેની માંગ સતત દરેક દેશમાં આપણને જોવા મળતી હોય છે. એટલા માટે બહુરાષ્ટ્રીય કંપનીનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં વૈશ્વિક સ્તરે થતું હોય છે, જેના કારણે તેના ફાયદા તેને મળતા હોય છે. બીજું લક્ષણ, પ્રાધાન્ય. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ હંમેશા પોતાનું વસ્તુનું સારું ઉત્પાદન અને બજાર સર કરવા માટે પોતે પ્રાધાન્ય આપતા હોય છે. આ માટે તેઓ ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે અને વહેંચણીની બાબતમાં વૈશ્વિક સાહસો જે તે પ્રદેશની ખાસ બાબતો પ્રાધાન્ય આપતા હોય છે. પ્રદેશ એટલે કે દેશ. દરેક દેશની ભૌગોલિક ધાર્મિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે અને એ ધાર્મિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે અને પોતે વેચાણ કરતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં માર્કેટ સર કરી અને ખૂબ મોટા પ્રમાણમાં નફો મેળવતા હોય છે. તો આ રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક બાબતોને ધ્યાનમાં રાખી વસ્તુલક્ષીની માન્યતા રાખી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે અને બજાર સર કરતા હોય છે. ત્રીજો મુદ્દો, કદ અને વેચાણ. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય કંપનીનું કદ ખૂબ વિશાળ હોય છે, ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને ઉત્પાદન પણ લાખો કરોડોના ટનમાં તે લોકો ઉત્પાદન કરતા હોય. તો સ્વાભાવિક છે મિત્રો કે એમનું વેચાણ પડતર ખૂબ ઓછું આવે છે અને ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ કરવાથી ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ખૂબ ઊંચી ગુણવત્તાવાળું જોવા મળતું હોય છે અને આના કારણે એ પોતે ઓછી પડતરે બજારમાં વધુ નફો મેળવતા હોય છે અને સામાન્ય ઉદ્યોગો તેની સામે ટકી શકતા નથી. તેમ કહું ખોટું નથી. ચોથો મુદ્દો, આર્થિક સદ્ધરતા. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય કંપની ખૂબ સદ્ધર હોય છે, લાખો કરોડોમાં તેમની આવક હોય છે અને નફાનું પ્રમાણ પણ ખૂબ ઊંચું હોય છે. એમ કહીએ તો ખોટું નથી. ઘણી વખત તો સામાન્ય દેશની રાષ્ટ્રીય આવક કરતાં પણ બહુરાષ્ટ્રીય કંપનીની આવક ખૂબ ઊંચી હોય છે એવું કહેવામાં આવતું હોય છે. માટે આર્થિક સદ્ધરતા ખૂબ ઊંચી હોય છે અને નાણાકીય પીઠબળ પણ એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જેના કારણે ખૂબ ઉત્પાદન સારું કરતા હોય છે અને બજાર પોતે મેળવતા હોય છે. પાંચમો મુદ્દો, રાજકીય વર્ચસ્વ. વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ જે તે દેશમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ત્યાંના રાજકીય નેતાઓને આર્થિક સહાય કરતા હોય છે અને આ રાજકીય નેતાઓને સાથે ગઠબંધન કરીને પોતે જે તે દેશની કાયદાકીય પરિસ્થિતિને પોતાના તરફ સાનુકૂળ કરતા હોય છે. આવા નેતાઓને તેઓ નાણાકીય સહાય અથવા તો રાજકીય વર્ચસ્વમાં પૂરો સહયોગ આપતા હોય છે, જેના કારણે તેઓ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિમાં સાનુકૂળ બની જતા હોય છે. છઠ્ઠો મુદ્દો, વફાદારી. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય કંપની અથવા બહુરાષ્ટ્રીય કંપની અનેક પ્રમાણે અનેક ગણો નફો અને વેચાણ કરીને આવક મેળવતા હોય છે, પરંતુ વફાદારી તો પોતાના દેશની જ હોય છે. વિશ્વના અનેક દેશોમાં ધંધો કરે, વેચાણ કરે, નફો મેળવે, પરંતુ પોતાના દેશની પ્રગતિ કરવા માટે તેઓ વફાદાર હોય છે. જે તે દેશમાં ઉત્પાદન કે વેચાણ કરતા હોય તેમાં વફાદારી બહુ બતાવતા નથી. માટે કહેવાય છે તે મૂળભૂત દેશને વફાદાર રહેતા હોય છે. સાતમો મુદ્દો, આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ.
વિદ્યાર્થીઓ, મોટાભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓ જે તે દેશ સદ્ધર હોય એ દેશની અંદર જ તેનો ઉદ્ભવ થતો હોય છે. એટલે વૈશ્વિક સાહસો અથવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ મોટાભાગના જે વિકસિત દેશો છે તે દેશની જ કંપનીઓ વધારે જોવા મળે છે. અત્યારે ભારત પણ એક વિકસિત દેશ તરીકે અથવા વિકાસ પામતા દેશ તરીકે નામના પ્રાપ્ત કરે છે, જેથી કહી શકે કે ભારતની મોટાભાગની કંપનીઓ પણ હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓ બનતી જાય છે. 8મો મુદ્દો, સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. વિદ્યાર્થીઓ, બજારની અંદર નવી નવી માંગ વધતી હોય છે અને માંગની અંદર ફેરફાર થતા હોય છે, અને આ ફેરફારને ધ્યાનમાં રાખી બહુરાષ્ટ્રીય કંપનીઓ સંશોધન માટે પણ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે. પોતાની કંપનીની અંદર સંશોધન અને ડેવલપમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો એક વિભાગ રાખ્યો હોય, જેથી કરીને નવી નવી વસ્તુનું સંશોધન કરે છે અને તેનો વિકાસ કરી બજારમાં મૂકતા હોય. એટલે સામાન્ય વસ્તુ તેની આગળ ટકી શકતી નથી. એટલે બહુરાષ્ટ્રીય કંપનીઓ નવી નવી વસ્તુનું ઉત્પાદન કરે છે, નવી નવી વસ્તુઓ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુ ઉત્પાદન કરતી હોય છે. 9મો મુદ્દો, જીવનશૈલીમાં ફેરફાર. વિદ્યાર્થીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓનું જે ઉત્પાદન થાય છે એ લોકોના જીવન ઉપર મોટી અસર કરતી હોય છે અને એનું જીવન ધોરણમાં ફેરફાર આવતી હોય છે, જીવનશૈલી બદલી નાખતી હોય છે, અને આનું અસર દેશ અને દેશના લોકો ઉપર જોવા મળતી હોય છે. એક ઉદાહરણ આપું. જ્યારે ભારતની અંદર ટીવીની શરૂઆત થઈ ત્યારે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને મોટા બોક્સવાળા ટીવી ખરીદતા હતા. આજે તમે જુઓ, બહુરાષ્ટ્રીય કંપની બજારમાં આવવાથી, ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી તો દેખાતા જ નથી. અત્યારે તમે જુઓ, LED અને ઇન્ટરનેટવાળા ટીવી આવવા માંડ્યા અને ખૂબ જ પતલા, અને જેના કારણે આપણે જોઈએ તો લોકોના જીવનનો ફેરફાર થયા, લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું, લોકોની જીવનધોરી બદલાઈ ગઈ. પહેલાં આપણે રોટલાને શાક ખાતા હતા, આજે પિઝા અને પબ તરફ વળી ગયા છે. આ આંતરરાષ્ટ્રીય અથવા બહુરાષ્ટ્રીય કંપનીનું એક ઉત્તમ ઉદાહરણ છે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કહી શકાય કે વૈશ્વિક સાહસો પોતાની પેદાશ અને સેવાના વિકાસ માટે જરૂરિયાત મુજબ જેથી દેશના લોકોની જીવનશૈલીમાં ફેરફાર કરી નાખતા હોય છે, અને આવા ફેરફારો શરૂઆત મૂળભૂત જરૂરિયાતોને અસર કરતા હોય છે. તો મિત્રો, આ હતા બહુરાષ્ટ્રીય કંપનીના લક્ષણો. સંયુક્ત સાહસ. વિદ્યાર્થીઓ, સંયુક્ત સાહસ એટલે શું? સંયુક્ત સાહસ એટલે કે બે કંપનીઓ અથવા તો બીજી સામાન્ય ઉદાહરણ આપવું, ખાનગી કંપની અને જાહેર કંપની. જાહેર કંપની અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભેગા થઈને એનું ઉત્પાદન કરે તેને સંયુક્ત સાહસ કહેવાય છે. એક ઉદાહરણ આપું. ભારતની અંદર મારુતિ કંપની ઉત્પાદન કરતી હતી અને સુઝુકી સાથે કોલેબોરેશન કર્યું અથવા ભેગા થયા તો મારુતિ અને સુઝુકી કંપની કહેવાતી હોય છે. આ બંને સંયુક્ત સાહસ કહેવાય છે. ભારતની હીરો સાયકલ બનાવતી કંપની અને જાપાનની હોન્ડા કંપની, હીરો હોન્ડા એ હવે બાઇક અને ટુ વ્હીલર સાથે ઉત્પાદન કરે છે. તો આ એક સંયુક્ત સાહસ છે. સંયુક્ત સાહસના અનેક ફાયદા રહેતા હોય છે અને એનું માર્કેટિંગ અને વર્ચસ્વ પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. સંયુક્ત સાહસ એટલે બે કંપનીઓ ભેગા થઈ તેનું ઉત્પાદન કરે અને વેચાણ અને બજાર કરે તેને સંયુક્ત સાહસ કહેવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ, સંયુક્ત સાહસના લક્ષણો. સંયુક્ત સાહસના લક્ષણો વાત કરીએ તો બંને પક્ષકારો માટે લાભદાયી. વિદ્યાર્થીઓ માટે તમને કહું કે સંયુક્ત સાહસ બંને કંપનીઓ માટે, એક તો જે લોકલ કંપની હોય એને સામાન્ય લોકલ વિસ્તારની પરિભાષા ખબર હોય છે, લોકોના વિચારધારા ખબર હોય છે, અને બહુરાષ્ટ્રીય કંપની પાસે તેની ટેકનોલોજી હોય અને વસ્તુનું ઉત્પાદન હોય, તો આ બંનેનો સમન્વય થવાથી બંને પક્ષને ફાયદા થતા હોય તેવું જોવા મળતું હોય છે. માટે કહેવાય તો બંને પક્ષકારોને પ્રત્યક્ષ યા પરોક્ષ લાભદાયી થવા સાબિત થતા હોય. બીજું, વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા. વિદ્યાર્થીઓ, બંને પક્ષકારો પાસે ખૂબ સારી સાધન સામગ્રી હોય છે, વસ્તુની ઉત્પાદકતા હોય છે. આ બંને જોડાતા હોય ત્યારે બંને પક્ષકારો પોતપોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ લઈ એકબીજાને આપતા હોય છે, અને બંને પક્ષકારો સંયુક્ત રીતે સાધન સંપત્તિ ક્ષમતા પ્રમાણે
વધુ સારી તકો શોધતા હોય છે અને વધુ સારું માર્કેટ સર કરતા હોય છે. બંને પક્ષે સાધન અને ક્ષમતા પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરી અને બજારમાં પોતાની નામના અને વસ્તુ વેચતા હોય છે. ત્રીજો પોઈન્ટ, નવી ટેકનોલોજી. વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય કંપની પાસે ટેકનોલોજી હોય છે અને સ્થાનિક કંપની પાસે ભૌગોલિક રચના હોય છે, અને આવી બંને જણે ભેગા થઈ સાહસ કરે તો બંનેનો લાભ મળતો હોય છે. સંયુક્ત સાહસ દ્વારા વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન શક્ય બનતું હોય છે. વધુ સારી ટેકનોલોજીના કારણે વધુ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન શક્ય બનતું હોય છે, જેના કારણે શક્તિ, સમય અને ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા અને અસરકારકતામાં સતત વધારો થતો હોય તેવું જોવા મળે છે. ચોથો મુદ્દો, નવા બજારનો વિકાસ. વિદ્યાર્થીઓ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી નવા બજાર સંશોધનમાં જોવા મળતા હોય છે. લોકોનો વપરાશમાં ફેરફાર થતા હોય છે. પહેલાં આપણે સાયકલનો ખૂબ ઉપયોગ કરતા, અત્યારે બાઇક અને એક્ટિવાનો ઉપયોગ કરતા. પહેલાં સ્કૂટર વાપરતા હતા ગેરવાળા, અત્યારે ગેરલેસ એક્ટિવા, જ્યુપિટર એવા સાધનનો ઉપયોગ કરીએ. પહેલાં બહેનો સ્કૂટર નહોતા ચલાવતા, હવે બહેનો સાયકલ ને સ્કૂટરો ચલાવતા થઈ ગયા. તો આવા નવા બજારનો વિકાસ થવાથી લોકોના જીવનની અંદર ફેરફાર થઈ અને વધુ સારું માંગમાં વધારો કરવામાં આવતું હોય છે. પાંચમો મુદ્દો, શોધખોળ. વિદ્યાર્થીઓ, સંયુક્ત શાળા દ્વારા નવી સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવતી હોય છે. વિદેશી ભાગીદારો ઘણી વખત તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીના લાભ સંયુક્ત શાળા દ્વારા પૂરા પાડતા હોય છે. અને નવી સંશોધન અને શોધખોળના કારણે બજારની અંદર નવું માંગ ઊભી થતી હોય છે. લોકો તેના તરફ વળતા હોય છે અને તેનો ફાયદો આપણને જોવા મળતો હોય છે. છઠ્ઠો મુદ્દો, નીચી ઉત્પાદન પડતર. વિદ્યાર્થીઓ, સ્વાભાવિક છે, ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાથી તેની ઉત્પાદન પડતર ખૂબ નીચે આવે છે. ખર્ચા ખૂબ ઓછા થતા હોય છે અને તેનો ફાયદો એ થાય કે નફાનું બજાર વધુ થતું હોય છે. પ્રત્યક્ષ પરોક્ષ કહીએ તો નફાનું પ્રમાણ વધતું હોય છે. એનો ફાયદો બંને પક્ષકારને થતો જોવા મળે છે. ધંધાકીય શાખામાં વધારો. વિદ્યાર્થીઓ, બે સ્વાભાવિક છે, કંપની સારી નામના મેળવે તો બજારની અંદર, દેશની અંદર, આંતરરાષ્ટ્રીય કંપની બજારની અંદર તેની શાખમાં વધારો થાય છે. હીરો હોન્ડા, તમે જુઓ, આ હીરો હોન્ડા કંપનીના દરેક સાધનો લોકોના મગજમાં ઇમ્પ્રેશન કરી જતી હોય છે. મારુતિ સુઝુકી, તેની ગાડીઓ વિશ્વની અંદર ખૂબ નામના, ભારતની અંદર તેનું ખૂબ મોટા પ્રમાણમાં માંગ રહેલી છે. તો આવી ટેકનોલોજીના કારણે ધંધાકીય શાખની અંદર પણ શું થાય છે? વધારો થાય છે અને નવા બ્રાન્ડ અને વપરાશ માટે લોકો તૈયાર થતા હોય તેવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સંયુક્ત સાહસના લક્ષણો.